ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે ગ્રામરનો જે પોઈન્ટ હતો એ પૂરો કર્યો હતો, બરાબર. હવે આગળ આપણે વાત કરી હતી કે ચેપ્ટર 18. આમ તો એ પોયમ છે, એનું નામ છે દીકરીની વિદાય. દીકરીની વિદાય એટલે કે દીકરી છે એ નાની હોય ત્યારે પિયરમાં રહેતી હોય, બરાબર. મોટી થાય, લગ્નની ઉંમર થાય એટલે એને વિદાય આપવામાં આવે છે. ત્યાંથી પિયરમાંથી, અને ક્યાં જાય છે? સાસરે. તો અહીંયા આપણી આ ગીત રચના છે એના લેખક છે અનિલ ચાવડા. કોણ છે? અનિલ ચાવડા. એમનો જન્મ 10/5/1985 થયો હતો. એમનો જન્મ 10/5/1985. અનિલ પ્રેમજીભાઈ ચાવડાનું જન્મ સ્થળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું કારેલા ગામ હતું. હવે જે કવિ છે આપણા અનિલ ચાવડા, એનું મૂળ વતન, એનું જન્મ સ્થળ કહીએ ને તે તો સુરેન્દ્રનગર જિલ્લો, લખતર તાલુકો અને ગામડાનું નામ છે કારેલા. તેઓ મુક્ત રીતે લેખનનું કામ કરી રહ્યા છે. મતલબ કે તેઓ સ્વતંત્ર રીતે કોઈ એક વિષય ઉપર નહીં, પણ એના મનમાં કોઈ પણ પ્રસંગ આવ્યો, કોઈ પણ કથા આવી કે કોઈ પણ કવિતાના, જેમ કે માની લો કે કુદરતી દ્રશ્યો વિશે લખ્યું હોય, અનેક રંગો વિશે લખ્યું હોય, કોઈના પાત્ર પરિચય વિશે લખ્યું હોય, તો એવી રીતે એના લેખનનું કામ કરી રહ્યા હતા. સવાર લઈને તેમનો કાવ્ય સંગ્રહ છે. એનો એક કાવ્ય સંગ્રહ છે જેમાં એના બધા કાવ્ય મૂકવામાં આવ્યા છે. એ કાવ્ય સંગ્રહનું નામ છે સવાર લઈને. એક હતી વાર્તા, એ એમનો કથા સંગ્રહ છે જેમાં વાર્તા લખવામાં આવી છે. વાર્તા તમને ખબર છે એ કાલ્પનિક હોય, એ કોઈ સચ્ચાઈ હોય નહીં. તો એવો એક એને કથા સંગ્રહ લખ્યો છે, એનું નામ આપ્યું છે એક હતી વાર્તા. એમાં ઘણી બધી કથા, એના અનુભવો હોય એના ઉપરથી કાલ્પનિક રીતે લખવામાં આવેલી છે. પછી છે મિનિંગફુલ જર્ની, એ એમનો નિબંધ સંગ્રહ છે જેમાં એણે ઘણા બધા નિબંધો લખ્યા છે. નામ છે મિનિંગફુલ જર્ની. પછી છે સુખ દુઃખ મારી દ્રષ્ટિએ, શબ્દ સાથે મારો સંબંધ, પ્રેમ વિશે, આકાશ વાવનારા વિશે અને આચરે કે આચાર્ય, તેમના ચિંતન, નિબંધોના પુસ્તકો એમને આપેલા છે. હવે આગળ જોઈએ તો સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કારથી તેઓ સન્માનિત થયા છે. જે આપણી સાહિત્ય અકાદમી હોય જેમાં સાહિત્યનું માર્ગદર્શન મળે, એ ઉપરાંત જેનું સાહિત્ય સારું હોય એને એવોર્ડ આપવામાં આવે છે, પુરસ્કાર આપવામાં આવે. એમાં સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કારથી તેઓ સન્માનિત થયેલા છે. હવે આ કાવ્યમાં શું આવે છે તો કે દીકરીની વિદાયના કારણે ઘરની પરિસ્થિતિ અને સંવેદન ગીતના મધુર લયમાં આ રચનામાં મુકાયેલા છે. તો આપણે જોઈએ છીએ કે આપણી બહેન હોય અથવા તો મોટી બહેન હોય, ભાઈ હોય તો એની બહેન હોય લાટકી, તો જ્યારે એ મોટી ઉંમરની થાય, લગ્ન જેવડી, ત્યારે દીકરીની વિદાય કરવામાં આવે છે. તો વિદાયના કારણે ઘરની જે પરિસ્થિતિ છે એ આખી બદલાઈ જાય છે અને સંવેદન ગીતના મધુર લયમાં આ રચના મુકાયેલી છે. આપણે જોઈએ તો લગ્ન ગીત છે એને લય સાથે ગાવામાં આવે છે. તો એવી જ રીતે આ કાવ્ય પણ આપણે ગાઈ શકીએ છીએ. લગ્ન પછી દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં વ્યાપી વળતો એક ખાલીપો આ ગીતનો મુખ્ય સંવેદન છે. કે લગ્ન પછી, લગ્ન પહેલા દીકરી હોય પિયરમાં તો એ હસતી કૂદતી હોય, મોટા અવાજે બોલતી હોય, ફળિયામાં જોર જોરથી બોલતી હોય, રમતી હોય. પણ જ્યારે દીકરીની વિદાય થઈ જાય છે, દીકરી સાસરે જતી રહે છે, પછી ઘરમાં અને શેરી છે એ સાવ સૂની થઈ જાય છે, દીકરીનો ખાલીપો અનુભવાય છે. એ આ ગીતમાં મુખ્ય વાત છે. જે દીકરીએ એના સ્નેહથી ઘર તથા શેરીને હૂંફથી જોડવાનું કામ કર્યું છે, તેના જવાથી ગોખલે જાણે દીવો ચાલી ગયો હોય એવું અનુભવાય છે. હવે છોકરી હોય ને એનો એક પગ ઘરમાં હોય ને એક પગ શેરીમાં હોય, આ બંનેને જોડવાનું કામ કરતી હોય. પણ જ્યારે દીકરી વિદાય થઈ જાય છે ત્યારે જેમ આપણે ગોખલો હોય ત્યાં દીવો મૂકીએ, એ દીવો ચાલ્યો ગયો હોય તેવું અનુભવાય છે. દીકરી એ ઘરનું અજવાળું છે, એ મહેંદી મૂકીને અનંતરે ચાલ્યું ગયું છે.
હવે દીકરી છે એના માતા પિતા માટે, એના પરિવાર માટે ઘરનું અજવાળું ગણવામાં આવે છે. પણ જ્યારે એના હાથમાં મહેંદી રચાય છે અને એને સાસરે જવાની તૈયારી થતી હોય ત્યારે આખું ઘર સૂનમૂન થઈ જાય છે. એનો અભાવ સ્વજનોએ વ્યથિત કરે છે. જેના ઘરના લોકો છે, જેની ભેગા રહે છે, એ લોકોને વધારે દુઃખ થાય છે. ઘરના આંગણામાં કરાતી રંગોળીમાં હવે પહેલા જેવી ભાત પડશે નહીં, કારણ કે દીકરી ચાલી ગઈ છે. હવે કોઈ પણ આપણી ઘરે લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ વાર તહેવાર હોય તો દીકરી છે એ હોશે હોશે બધું કામ કરતી હોય છે. દિવાળી હોય તો રંગોળી બનાવતી હોય નવી નવી. તો હવે દીકરી સાસરે જતી રહી છે એટલા માટે જે રંગોળી છે એમાં નવી નવી ડિઝાઇન થશે નહીં, કારણ કે જો મમ્મી પપ્પા દાદા બા કોઈ એવું રંગોળી કરતું હોય તો એ પોતાની રીતે કરતા હોય, જૂનવાણી રીતે. જ્યારે નવીન ભાત છે એ તો છોકરી કે નવી પેઢીના કોઈ હોય યુવક એવું તો એ જ કરી શકે. તો દીકરી જતી રહે પછી એવી નવી ડિઝાઇનવાળી રંગોળી કોઈ કરી શકશે નહીં. દીકરીની વિદાયથી ઊભા થતા ખાલીપાનું કરુણ સુંદર ચિત્ર આ ગીતમાં રજૂ કરવામાં આવ્યું છે. કે દીકરી જ્યારે સાસરે જતી રહે ત્યારે ઘરમાં ખાલીપો એટલે કે સૂનમૂન લાગે છે ઘર આખું. એનું સુંદર ચિત્ર આપણે આ ગીતમાં જોઈશું. ગીત જોઈએ. આટ આટલા વર્ષો જેણે રાખ્યું ઘર ઉફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. એટલે કે જ્યારથી જન્મ થયો હોય છોકરીનો ત્યારથી લઈને અત્યાર સુધી, માની લો કે 21-22 વર્ષ સુધી છોકરી છે એણે ઘરને હુંફાળું રાખ્યું છે. મતલબ કે ઘરમાં એનો કિલકિલાટ, ઘરમાં એની વાતો, ઘરમાં એની મજાક મસ્તી બધું આપણે જોયા કર્યું હોય. પણ આજે એની મહેંદી મુકાય છે અને પછી એ ઘરનું અજવાળું છે એ આપણા ઘરમાંથી બીજા ઘરમાં જતું રહેશે. દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો. દીકરી જ્યારે લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે પિયરના લોકો હોય છે એનો જે ગોખનો દીવો હોય છે જે આખા ઘરમાં અજવાળું દેતો હોય તે હવે રહ્યો નથી તેવું લાગે છે. ને સંધાય હવે આ ફળિયું ગમે એટલું સીવો, જેની પગલી પડતા સગડે થઈ જતું રજવાડું. હવે ઘરનું ફળિયું છે એમાં દીકરી આવજાવ કર્યા કરે છે, આજુબાજુમાં વાતો કરતી હોય. હવે એને ગમે એટલું સીવવાની કોશિશ કરો પણ જેની પગલી પડતી આખો દિવસમાં અને આખું શેરી છે એ રજવાડા જેવી લાગતી હતી. પણ હવે મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. આજે એના હાથમાં મહેંદી મુકાઈ ગઈ છે અને આજે એ અજવાળું છે એટલે કે ઘરની દીકરી છે એ પોતાના સાસરે જતી રહેવાની છે. રંગોળીમાં પડશે નહીં રે પહેલા જેવી ભાત. દિવાળીના દિવસે આપણે રંગોળી કરીએ તો એ રંગોળીમાં પણ હવે નવી નવી ડિઝાઇન કરવાવાળું હવે રહ્યું નથી. દૂર દૂર રે ચાલી જશે ઘરની આ મીરાત. જે દોલત છે, જે વારસો છે, જે અત્યાર લગી ચાલી આવતો હતો એ વારસો હવે દૂર દૂર જતો રહેવાનો છે. આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. હવે આજે લોકો એને યાદ કરીને ઘરના સદસ્ય છે બધા સ્વજનો એ બધા રોશે, એની આંખું છે એ આંસુથી ભીંજાઈ જશે. અને આજે છે એ મહેંદી મુકાઈ ગઈ છે અને છોકરી છે એના સાસરે જતી રહેશે. તો શોર્ટમાં જોઈએ તો આ કાવ્યમાં દીકરીનું વિદાય થાય છે તેનાથી ઘરની પરિસ્થિતિ ઉપર, ઘરના જે સ્વજનો છે એના દિલ ઉપર કેવો આઘાત લાગે છે એની વાત આપણને અહીં કરી છે. ઓકે, હવે આપણે જોઈએ સમાનાર્થી શબ્દ. હુંફાળું. હુંફાળું એટલે કે સ્નેહભર્યું, પ્રેમભર્યું. ગોખ એટલે ગોખલો. તમે જોશો તો જૂના ઘર હશે ને જે એમાં એક ગોખલો કરેલો હશે. મીરાત એટલે વારસો અથવા તો દોલત અથવા તો પૂંજી પણ આપણે એને કહી શકીએ. વિરોધી શબ્દ જોઈએ તો અજવાળું એટલે અંધારું, દીકરી તો દીકરો. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન જોઈએ. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પેલું છે મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું એટલે કોણ? હવે આપણને આ કાવ્યમાં કોના માટે કહ્યું છે કે મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું અજવાળું, કે મહેંદી મૂકી દીધી છે આજે, હવે ઘરનું જે અજવાળું છે એ જતું રહેવાનું છે.
તો આ શબ્દ છે, આ વાક્ય છે, કોના માટે લખ્યું છે? પ્રકાશ માટે, ઘરના અજવાળા માટે, દીકરી માટે કે દીકરો માટે? તો ઓલરેડી આપણા કાવ્યનું નામ જ છે કે દીકરીની વિદાય. તો આ વાક્ય છે એ પણ કોના માટે લખવામાં આવ્યું છે? દીકરી માટે. તો ઓપ્શન સી એ સાચો આન્સર છે. બીજું જોઈએ તો નીચેનામાંથી કયું રૂપક દીકરીને લાગુ પડતું નથી? હવે રૂપક એટલે કે દીકરીની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? પણ આપણને આમાં શું પૂછ્યું છે કે નીચેમાંથી કયું રૂપક દીકરીને લાગુ પડતું નથી, મતલબ કેની સાથે દીકરીની સરખામણી કરવામાં આવી નથી આ કાવ્ય પ્રમાણે? તો પેલું છે ઘરની અમીરાત, બીજું છે ઘરનું અજવાળું, ત્રીજું છે ગોખનો દીવો અને ડી છે ફાનસ. તો આપણને ઘરની અમીરાતની પણ વાત કરી હતી કાવ્ય પંક્તિમાં. ઘરનું અજવાળું પણ દીકરીને કહેવામાં આવ્યું છે. દીકરી જતી રહેશે તો ગોખનો દીવો હવે ઓલવાઈ જશે અથવા તો કોઈ મૂકશે નહીં. પણ ફાનસ, ફાનસ શબ્દનો ઉપયોગ આપણે આખા કાવ્યમાં ક્યાંય કર્યો નથી. તો આમાંથી ફાનસ શબ્દ છે એ દીકરીને લાગુ પડતો નથી. તો આમાં આન્સર આવશે ડી ફાનસ. નીચેનામાંથી કયું રૂપક દીકરીને લાગુ પડતું નથી? તો આન્સર આવશે ફાનસ. ત્રીજું જોઈએ તો દીકરી જતા સૌની આંખો કેવી થઈ ગઈ? દીકરીની વિદાય થાય છે તેનાથી સૌની આંખો છે એ કેવી થઈ ગઈ છે? તો કોરી પડી ગઈ છે, ભીંજાઈ ગઈ છે, લાલ થઈ ગઈ છે કે ફાટી રહી છે? તો આપણા કાવ્યમાં કોરી પડી ગઈ એવો શબ્દ કે વપરાયો નથી. ભીંજાઈ ગઈ તો એવો શબ્દ આપણે વાપર્યો છે. લાલ થઈ ગઈ તો એ પણ આપણે આવ્યું નથી. અને ફાટી રહી એ પણ આવ્યું નથી. તો આન્સર આવશે બી ભીંજાઈ ગઈ. દીકરી જતા સૌની આંખો ભીંજાઈ ગઈ. બરોબર. ચોથું જોઈએ તો દીકરી ક્યાં જઈ રહી છે? દીકરી ક્યાં જઈ રહી છે? એ ફરવા, બી પ્રવાસમાં, સી પિયરમાં અને ડી સાસરે. તો દીકરી સાસરે જઈ રહી છે. ડી આન્સર આવશે ડી સાસરે જઈ રહી છે. એકવાર આ બધા MCQ જોઈ લઈ. તો મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું અજવાળું એટલે કે સી દીકરી. બીજું છે નીચેનામાંથી કયું રૂપક દીકરીને લાગુ પડતું નથી? તો આવશે ડી ફાનસ. ત્રીજું છે દીકરી જતા સૌની આંખો કેવી થઈ ગઈ? તો ઓપ્શન આવશે બી ભીંજાઈ ગઈ. ચોથું છે દીકરી ક્યાં જઈ રહી છે? તો આન્સર આવશે ડી સાસરે. ઓકે, ક્લિયર? હવે જોઈએ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. એમાં પેલું છે કે રંગોળીમાં પહેલા જેવી ભાત હવે કેમ નહીં પડે? રંગોળીમાં પહેલા જેવી ભાત હવે કેમ નહીં પડે? એટલે કે રંગોળીમાં પહેલા જેવી ડિઝાઇન હવે કેમ નહીં થાય? તો આન્સર લખો. રંગોળીમાં પહેલા જેવી ભાત હવે નહીં પડે. રંગોળીમાં પહેલા જેવી ભાત હવે નહીં પડે. કારણ કે દીકરીના હાથમાં મહેંદી મુકાઈ ગઈ છે. દીકરીના હાથમાં મહેંદી મુકાઈ ગઈ છે અને દીકરી સાસરે જવાની છે. અને દીકરી સાસરે જવાની છે. રંગોળીમાં પહેલા જેવી ભાત હવે કેમ નહીં પડે? તો રંગોળીમાં પહેલા જેવી ભાત હવે નહીં પડે કારણ કે દીકરીના હાથમાં મહેંદી લગાવી દીધી છે અને હવે તે સાસરે જવાની છે. બીજું જોઈએ તો દીકરીને ઘરનું અજવાળું કેમ કહેવામાં આવે છે? દીકરીને ઘરનું અજવાળું કેમ કહેવામાં આવે છે? તો આન્સર લખો.
કારણ કે દીકરી જ્યાં સુધી ઘરમાં હોય, દીકરી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી ઘરમાં અને શેરીમાં તેનો અવાજ ગુંજા કરે છે. કારણ કે દીકરી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી ઘરમાં અને શેરીમાં તેનો અવાજ ગુંજા કરે છે. દીકરી ઘરના ગોખલાના દીવા જેવી હોય છે. દીકરી ઘરના ગોખલાના દીવા જેવી હોય છે, જે આખા ઘરને પ્રકાશિત કરે છે. જે આખા ઘરને પ્રકાશિત કરે છે. તેથી દીકરીને ઘરનું અજવાળું કહેવામાં આવ્યું છે. તેથી દીકરીને ઘરનું અજવાળું કહેવામાં આવ્યું છે. આખો આન્સર જોઈ લે તો કારણ કે દીકરી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી ઘરમાં અને શેરીમાં તેનો અવાજ ગુંજા કરે છે. દીકરી ઘરના ગોખલાના દીવા જેવી હોય છે. તેથી તેને ઘરનું અજવાળું કહેવાય છે. પ્રશ્ન 3 જોઈએ તો નીચેના પ્રશ્નના 6-7 લીટીમાં ઉત્તર આપો. દીકરી વિદાયની વેદના કાવ્યના આધારે વર્ણવો. દીકરી વિદાયની વેદના કાવ્યના આધારે વર્ણવો. આન્સર લખો પેરેગ્રાફ પાડીને. દીકરીની વિદાય સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખજો. દીકરીની વિદાય ઇન્વર્ટેડ કોમા પૂરા. દીકરીની વિદાય. કાવ્યના કવિ અનિલ ચાવડા છે. દીકરીની વિદાય કાવ્યના કવિ અનિલ ચાવડા છે. પેરેગ્રાફ. આ ગીત ઘરની દીકરીઓ માટે લખવામાં આવ્યું છે. આ ગીત ઘરની દીકરીઓ માટે લખવામાં આવ્યું છે. આ કાવ્યમાં દીકરીની વિદાયના કારણે ઘરની પરિસ્થિતિ ઉલટસુલટ થઈ જાય છે. આ કાવ્યમાં દીકરીની વિદાયના કારણે ઘરની પરિસ્થિતિ ઉલટસુલટ થઈ જાય છે. લગ્ન પછી દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં વ્યાપી વળતો એક ખાલીપો આ ગીતનું સંવેદન છે. વ્યાપી વળતો એક ખાલીપો આ ગીતનું સંવેદન છે. જે દીકરીએ એના સ્નેહથી ઘર તથા શેરીને હૂંફથી જોડવાનું કામ કર્યું છે. દીકરીની વિદાય થવાથી ગોખેથી જાણે દીવો ચાલ્યો ગયો હોય તેવું લાગે છે. ગોખેથી જાણે દીવો ચાલી ગયો હોય એવું લાગે છે. દીકરી એ ઘરનું અજવાળું છે. એ મહેંદી મૂકીને પોતાના
પોતાના સાસરે ચાલી જવાની છે. એ મહેંદી મૂકીને પોતાના સાસરે ચાલી જવાની છે. એનો અભાવ સ્વજનોને વ્યથિત કરે છે. એનો અભાવ સ્વજનોને વ્યથિત કરે છે. ઘરના આંગણામાં કરાતી રંગોળીમાં હવે પહેલા જેવી ભાત પડશે નહીં. કારણ કે નવી ભાત પાડવાવાળી દીકરી હવે સાસરે ચાલી જવાની છે. દીકરીની વિદાયથી ઊભા થતા ખાલી પાનું કરુણ અને સુંદર ચિત્ર આ ગીતમાં રજૂ કર્યું છે. પેરેગ્રાફ. આમ દીકરી વિદાયની કાવ્યમાં ઘરની દીકરી જતા ઘર અને શેરી સૂનમૂન થઈ જાય છે. તો અહીંયા આપણા સ્વાધ્યાયના બધા ક્વેશ્ચન આન્સર પૂરા થઈ ગયા. બરોબર. આમાં કંઈ ન સમજાણું હોય તો લેક્ચર પૂરો થાય પછી તમે પૂછી શકો છો. આટલું ફેરબુકમાં લખી લેજો. સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ, એ ઉપરાંત MCQ સ્વાધ્યાયના 2-3 વાક્યના ઉત્તર અને 6-7 લીટીના ઉત્તર. ઓકે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી પ્રવૃત્તિ. તો લગ્નમાં દીકરીની વિદાયના પ્રસંગનું વર્ણન તમારા શબ્દમાં લખો. હવે તમે આટલા વર્ષના થયા છો તો તમે કોકના લગ્નમાં તો ગયા જ હશો. બરોબર. તો તમારે તમારી રીતે 5 થી 7 વાક્યમાં આ વર્ણન કરવાનું છે. તમે કોઈ છોકરીના લગ્ન જોયા હોય, તમે એમાં ગયા હોય તો આપણા કુટુંબમાં પણ દીકરી હોય, બરોબર, તેની વિદાય કરી હોય ત્યારે ઘરમાં કેવી પરિસ્થિતિ ઊભી થાય છે તેના વિશે 5 થી 7 વાક્યમાં તમારે તમારા શબ્દમાં લખવાનું છે. ઓકે. આ તમારું એક હોમવર્ક છે. અને આ ફેરબુકમાં જે આપણે ક્વેશ્ચન આન્સર પૂરા થઈ જાય સ્વાધ્યાયના પછી હેડિંગ મારીને લખવાનું છે. ઓકે. એની પછીનું છે દીકરીની વિદાયને લગતા અન્ય ગીતો મેળવીને તેનું ગાન કરો. તો એ આપણે કરવાનું નથી. ત્રીજું છે ઇન્ટરનેટની મદદથી તેને સાંભળો. એ પણ આપણે કરવાનું નથી. હવે ભાષા અભિવ્યક્તિ છે તો એ જોઈ લઈ. હુંફાળું, અજવાળું, દીવો, સીવો, રજવાડું, અજવાળું, ભાત, મીરાત, પરવાળું, અજવાળું જેવા અંત્યાનુપ્રાસવાળા શબ્દોથી કવિએ કાવ્યને સુંદર લય માધુર્ય આપ્યા છે તે સમજો. હવે તમને ખબર જ છે કે પહેલી લીટીમાં હુંફાળું આવતું હોય અને નીચેની લીટીમાં અજવાળું આવતું હોય તો આપણે જે કાવ્યનું ગાન કરીએ ત્યારે એનો જે રાગ હોય, એનો લયબંધ રાગ છે એ આપણે એના દ્વારા ગાઈ શકીએ છીએ. તો એના માટે સૌથી જરૂરી છે કે અંત્યાનુપ્રાસવાળા શબ્દોથી કવિએ આ સુંદર કાવ્ય લખ્યું છે. બીજો પોઈન્ટ જોઈએ તો દીકરી એટલે ઘરનું અજવાળું, ગોખલાનો દીવો, ઘરની મીરાત જેવા મનસભર રૂપકોથી કવિએ દીકરીની જે મહત્વતા છે અથવા તો દીકરીની જે અન્યતા સુંદર રીતે અહીંયા રજૂ કરી છે. કે દીકરી છે એ નાનાથી લઈને 21-22 વર્ષ સુધી પોતાના એક ઘરમાં રહે છે. ત્યાં બધા સાથે તે સંબંધ બંધાવે છે. માતા પિતા હોય, ભાઈ બહેન હોય, દાદા દાદી હોય, કાકા કાકી હોય, બરાબર. અને 21-22 વર્ષે એને આ ઘર છોડીને બીજાના ઘરે જવાનું હોય અને ત્યાંના જે સંબંધ છે એને નિભાવવાના હોય છે.
જ્યારે એ દીકરી ત્યાં જાય છે તો એને પણ નવું વાતાવરણ મળે છે અને અહીંયા જે પોતાનું ઘર છે પિયરમાં ત્યાં પણ તેની ખોટ ચાલતી રહે છે. ત્રીજો પોઈન્ટ છે દીકરીથી ઘર કેવું રોનકભર્યું અને ભર્યું લાગે છે તે દર્શાવવા લેખકે રજવાડું એટલે સુંદર શબ્દનો પ્રયોગ અહીંયા કર્યો છે. આ શબ્દ પ્રાસસભર હોવા ઉપરાંત એનો અર્થસભર પણ છે. રજવાડું એટલે કે જે રાજાઓનું રાજ કરતું હોય એને રજવાડું કહેવાય. તો દીકરી છે એ જ્યારે પિયરમાં હોય ત્યારે રજવાડું જેવું લાગતું હોય, પણ જ્યારે દીકરી વહી જાય છે ત્યારે એના માટે ઘર શેરી બધું કેવું થઈ જાય છે, સૂનમૂન થઈ જાય છે, જેમ કે એની પાસે કંઈ હોય જ નહીં એવું થઈ જાય છે. શિક્ષકની ભૂમિકા જોઈ લે તો આપણા સમાજમાં દીકરા અને દીકરી વચ્ચેનો ભેદ હજુ પૂર્ણ સ્વરૂપે નષ્ટ થયો નથી. તમે બધા જાણો જ છો બરોબર કે અત્યારે આપણા સમાજમાં દીકરાને દીકરી કરતાં ઘણું વધારે મહત્વ આપવામાં આવે છે. હવે દીકરો અને દીકરી એ બંને સમાન હક હોવો જોઈએ બંને વચ્ચે. છોકરો છે તો એ મમ્મી પપ્પાની સાથે રહે છે એટલે છોકરાને વધારે મહત્વ આપવામાં આવે છે, જ્યારે દીકરી તો અમુક ઉંમર થશે એટલે લગ્ન કરીને એના સાસરે ચાલી જશે, તેથી દીકરીને વધારે મહત્વ મળતું નથી. અને અત્યારે આપણે આધુનિક સમયમાં જોઈએ તો અત્યારે દીકરા દીકરીની બરાબરી સરખી થાય છે, બંને વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી. પણ હજુ અમુક જે સમાજ છે એમાં આપણને આ વસ્તુ હજી જોવા મળે છે. એના માટે આપણે બેટી બચાવો, દીકરીને ભણાવો, દીકરા દીકરીને સમાન ગણો, દીકરી વહુને સન્માન આપો, દીકરી એટલે સાપનો ભારો નહીં પણ તુલસીનો ક્યારો, એવું પણ આપણને ઘણા બધા સંવાદો લખવામાં આવ્યા છે કે દીકરી છે એ સાપનો ભારો નથી પણ શું છે, તુલસીનો ક્યારો. દીકરી એટલે ઘરનો દીવો છે. દીકરી એ બે કુળને અજવાળે છે, એક તો પિયરનું અને એક તો સાસરાનું. વગેરે સૂત્રો દ્વારા લોકજાગૃતિના પ્રયાસ થાય જ છે, આપણે જોઈએ જ છીએ. દીકરી વિશેની રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ વિવિધ યોજનાઓ પણ અમલમાં આવી છે, બધી વાતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા. અમુક પુસ્તક છે જે દીકરીઓ ઉપર લખવામાં આવ્યો છે, જેમ કે દીકરી વહાલનો દરિયો. પછી એક કવિ મુકેશ જોશી છે, એણે પણ દીકરી વિશે કાવ્ય લખ્યું છે, જેની પંક્તિ છે કે પાણીડા ભરતી તી દોરડાઓ કૂદતી તી. જ્યારે નાની હતી દીકરી ત્યારે પાણી ભરવા જતી હતી, દોરડા કૂદતી હતી, રમત ગમત કરતી હતી. બીજા કવિએ પણ લખ્યું છે દીકરી વિશે કે કેસરિયાળો સાફો આવીને દીકરીને પરણીને જતો રહ્યો, મારી દીકરીને લઈ ગયો. અને કવિ દુલાભાયા કાક છે, એનું પણ એક કાવ્ય છે કે કાળજા કેરો કટકો મારો. જેવી દીકરીની મહત્તા દર્શાવતા સંદર્ભો દ્વારા દીકરીનું ગૌરવ વધે તેવા વિચારો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી કન્યાઓનું સન્માન જળવાય તેવું વાતાવરણ સર્જવું જોઈએ. ઓકે, તો અહીંયા આપણો ચેપ્ટર છે દીકરીની વિદાય એ પૂરું થાય છે. બરોબર, આમાં કાંઈ પણ ન સમજાણું હોય તો લેક્ચર પૂરો થાય પછી પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.